જય શ્રી મહાકાલ. મીરાબાઈએ શું કહ્યું છે? કોઈ દિવસ ખાવા શીરો ને પૂરી તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહીએ. કોઈ દિવસ સૂવા ગાદીને તક્યા તો કોઈ દિવસ ભોંય તળે સૂઈએ. કોઈ દિવસ સૂવા બાગ બગીચા તો કોઈ દિવસ વન વગડામાં પણ રહીએ. રામ રાખે તેમ રહીએ. તો હું મહાકાલને હંમેશા કહું છું, તમે જે સ્થિતિમાં રાખશો ને હું રહીશ. અને કહેવાય છે કે જન્મો જન્મના આપણે જે કંઈ પાપ કર્યા હોય ને એ આ જન્મમાં ભોગવવા પડે, આવનારા જન્મોમાં પણ ભોગવવા પડે. પણ ભગવાન, મારે હવે જન્મ નથી જોઈતો. જે કંઈ પુણ્ય કરું તમારા ચરણોમાં સમર્પિત, અને હવે પાપ નહીં કરું. પણ જન્મો જન્મના પાપ હશે તો મને દુઃખ આપો, કષ્ટ આપો, પણ મારો હાથ પકડીને તમે રાખજો. જેટલું દુઃખ કિસ્મતમાં હોય તમે પૂરું કરજો. આવતો જન્મ ભોળા હવે મને ના આપશો. તમે મારા પિતા તો છો, તમે મારી દુનિયા છો. પહેલાં એવું હતું કે મને આ મળે આ મળે, પણ ખબર પડી ગઈ તમે શાશ્વત છો, બાકી બધું નશ્વર છે. આ મોહ માયા અને આસક્તિ આપણી સાથે નહીં આવે, કોઈ નહીં આવે. બધું અહીં મૂકીને જવાનું છે. મળશે કોણ? મહાકાલ, મારો ભોળાનાથ. એટલું દુઃખ આપો મને, એટલું દુઃખ આલો, પણ હાથ ના છોડતા હો. અને ફરી પાપ ના કરું ને એવું જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો. હું સાધુ નથી, સંત નથી, મહાત્મા નથી, પણ દુનિયા જોઈને સમજી ગઈ છું કે આ બધું નકામું છે, કંઈ મજા નથી. પરમાત્મા સત્ય છે. અને જાગ્યા ત્યારથી સવાર, ભૂલ્યા ત્યારથી ફરી ગણીએ. જય શ્રી મહાકાલ.